આજે આપણે વાત કરીશું પીએમ મોદીની રાજકીય કારકિર્દી જ્યાંથી શરૂ થઈ તે બેઠકની। જી હા, તો આજે આપણે વાત કરવાના છીએ રાજકોટ બેઠકની। રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલાને ભાજપે મેદાને ઉતાર્યા છે। પરસોત્તમ રૂપાલા એ ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા છે, ત્યારે કોંગ્રેસ તરફથી હજુ સુધી આ સીટ પર સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું છે। ત્યારે કોંગ્રેસે હજુ આ સીટ પર કેમ પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો, ત્યારે જોઈએ આ વિડીયોમાં કે ભાજપના મજબૂત એવા નેતા પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસનું કોકડું ક્યાં ગૂંચવાયેલું છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટના રાજકારણની આખા સૌરાષ્ટ્ર પર અસર પડે છે। અહીં સતત છેલ્લી 2 ટર્મથી ભાજપ જીતે છે। રાજકોટમાં ભાજપ પ્રભુત્વ ધરાવે છે। પક્ષની સાથે સાથે અહીં જ્ઞાતિ સમીકરણ પણ પ્રભાવી રહ્યો છે। જ્ઞાતિ આધારિત વાત કરીએ તો કોળી 15%, પાટીદાર સમાજ જે છે તે 25%, માલધારી 10%, મુસ્લિમ સમાજ 10%, ક્ષત્રિય સમાજ 8%, દલિત સમાજ 8%, બ્રાહ્મણ 7%, લોહાણા 6%। તો રાજકોટ બેઠક પર પાટીદાર સમાજનું પ્રભુત્વ છે, કેમ કે રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં પાટીદાર સમાજનું સામાજિક અને આર્થિક રીતે વર્ચસ્વ ધરાવતો તે એક સમાજ છે। ગુજરાતમાં એક બાજુ કોંગ્રેસના મોટા નેતાઓ ચૂંટણી લડવાથી મોં ફેરવી રહ્યા છે, તેવામાં કોંગ્રેસના એક નેતા એવા પણ છે કે જે રાજકોટ બેઠકના ભાજપના કદાવર ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે। કોંગ્રેસની જાહેર થયેલી બેઠકો બાદ બાકી રહેલી બેઠકોમાંથી પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કમિટીના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને મેદાને ઉતારી શકે છે। રાજકોટ લોકસભા બેઠક એ સંપૂર્ણપણે ભાજપની જ બેઠક છે। ત્યાં વિધાનસભાની 7 સીટ પર ભાજપ જ બિરાજમાન છે। ટંકારા, વાંકાનેર, રાજકોટ, પૂર્વ રાજકોટ, પશ્ચિમ રાજકોટ, દક્ષિણ રાજકોટ, ગ્રામ્ય રાજકોટ, જસદણ, અહીં ભાજપ પ્રભુત્વ ધરાવે છે। ત્યારે કોંગ્રેસ કેમ આટલો સમય લઈ રહ્યું છે? કોંગ્રેસ કોને મેદાને ઉતારી શકે છે અને તેમની શું રણનીતિ હોઈ શકે? વર્ષ 2019ના પરિણામ પર એક વખત નજર કરીએ તો ભાજપના સાંસદ મોહન કુંડારીએ આ બેઠક પરથી 3,68,407 મતની લીડ સાથે વિજય મેળવ્યો હતો। તો આ હતો રાજકોટ લોકસભા બેઠકનો સંપૂર્ણ ચિતાર। 7 લાખની જંગી લીડથી ભાજપના ધારાસભ્યો અને કાર્યકરો પરસોત્તમ રૂપાલાને જીતાડવાનો લક્ષ્ય કેન્દ્રમાં રખાયો છે। ત્યારે જોવું એ રહ્યું કે ચૂંટણીનું પરિણામ કઈ દિશામાં રહે છે। ત્યારે હવે જોવાનું રહે છે કે કોંગ્રેસ કયા સમીકરણોને આધારે પોતાના ઉમેદવારને ઉતારે છે અને શું તે ઉમેદવાર ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે છે। આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।